बोलो प्राणनाथ प्यारे की जय। वंदो सतगुरु चरण को, करु धनि प्रेम प्रणाम। अशुभ हरण मंगल करण धनि देव चंद्र जी नाम। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुनाम। तेज कुंवर श्यामा जुगल को, पल पल करू प्रणाम। धनी जी मारा पल पल करू प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। चर्चा प्रारंभ होत है, सुनो साथ चित दई। भजो राज श्यामा श्री प्राणनाथ, सखी जीवनी हमारो श्री महमत कहे साथ जी। बया चर्चा का वक्त, अब तुम सुनियो चित दे। लाल आगे आए बैठे इन तखत, लाल आगे आए बैठे इन तखत। बोलो श्री प्राणनाथ प्यारे की जय। પૂર્ણ બ્રહ્મ સચિદાનંદ સ્વરૂપ ધામ ધણી શ્રી અક્ષરાતીત પરમાત્માની અસીમ કૃપાથી, સદગુરુ મહારાજના અપાર આશીર્વાદથી આપણે શ્રી વિતક સાહેબની ચર્ચા કરી રહ્યા છીએ. અગાઉ આપણે જોઈ ગયા કે શ્રીજી સુરતથી નીકળ્યા અને સુરતથી સુંદર સાથની સાથે અમદાવાદ આવે છે. અમદાવાદથી સિદ્ધપુર, સિદ્ધપુરથી મેરતા, મેરતાથી ગોકુળ, મથુરા, આગ્રા થઈ દિલ્હી આવે છે અને દિલ્હી પછી જાય છે શાહજહાંપુર, બોરિયા, અને ત્યાંથી પછી વિક્રમ સંવત 1735 હરિદ્વારમાં, તે વખતે કુંભ મેળાની તૈયારી થઈ રહી હોય છે. એ કુંભ મેળાની અંદર શ્રીજી આવે છે અને કુંભ મેળાનું ઐતિહાસિક મહત્વ શું છે એ પણ આપણે જોઈ ગયા. કે પુરાણ કથા આવે છે કે દેવો અને દાનવ વચ્ચે સમુદ્ર મંથન થયું હતું અને પૌરાણિક માન્યતા છે કે તે વખતે 14 રત્ન નીકળ્યા હતા અને એમાં અમૃત પણ નીકળ્યું હતું. અને ત્યારે દેવો અમૃતનો કુંજ લઈને ભાગ્યા. તેમની પાછળ દાનવ પીછો કરે છે. હવે આ દોડા દોડીની અંદર ભારતમાં 4 સ્થાનોમાં અમૃતના બિંદુ જમીન ઉપર પડે છે અને આ 4 સ્થાન છે હરિદ્વાર, પ્રયાગરાજ, ઉજ્જૈન અને નાસિક. હવે થોડા દિવસો પછી પણ આ વખતે પ્રયાગરાજની અંદર કુંભ મેળાનું આયોજન છે. હવે શ્રીજી અહીંયા આગળ જ્યારે જઈ રહ્યા છે ત્યારે હરિદ્વારની અંદર કુંભ મેળો થઈ રહ્યો હતો અને આમાં દર 3 વર્ષે વારાફરતી આ સ્થાનોમાં કુંભ મેળો થાય. એટલે કોઈ એક સ્થાનની અંદર 12 વર્ષ પછી કુંભ મેળાનું આયોજન થાય અને તેમાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને ભક્તો આવતા હોય છે. અગાઉથી જ અલગ અલગ ધર્મના મત મતાંતર સંપ્રદાયના લોકો ત્યાં આગળ આવ્યા હતા અને સુંદર સાથની સાથે શ્રીજી એટલે કે સ્વામી શ્રી પ્રાણનાથજી અહીં આવી પહોંચ્યા. હવે અહીંયા આગળ જો કે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ છે, પરંતુ આ જે કુંભ મેળો છે ને
સનાતની હિન્દુ ધર્મના સંપ્રદાયના તમામ આચાર્યો અહીં આગળ આવતા હોય છે. તો અહીં આગળ કહે છે 4 સંપ્રદાયના આચાર્યો હતા. પછી શટ દર્શન વાળા એમના આચાર્ય હતા. 10 નામ સંન્યાસીઓ એમના આચાર્ય હતા. અને 4 વર્ણ કહીએ આપણે, 4 આશ્રમ, એ પણ બધા આવ્યા હતા. પોતપોતાના આચાર્ય અને ભક્તોના ટોળે ટોળા ત્યાં આવીને બિરાજમાન હતા. અને દરેક પોતાના સંપ્રદાયનું શું વિશેષતા છે એ સમજાવતા હતા. હવે તે વખતે શ્રીજી કહે છે કે આ લોકોમાં સૌ પ્રથમ વખત ગંગા સ્નાન કોણ કરશે તેની હોડ લાગી હતી, અને તે માટે બધા ઝઘડતા હતા. અને આ જોઈ શ્રીજીના મુખમાંથી વાણી ઉતરે છે, પહેલે આપ પહેચાનો રે સાધુ, પહેલે આપ પહેચાનો, बिनाप चिन्हे पार ब्रह्म को, કોણ કહે મેં જાણ્યો. હવે જો અહીં આગળ હવે શું બને છે કે બધા સંપ્રદાયના આચાર્યો અને ભક્તો શ્રદ્ધાળુઓ અહીંયા આગળ આવી અને પોતાનું સ્થાન લઈ લીધું છે. હવે એમાં શ્રીજીની એન્ટ્રી પડે છે. શ્રીજી અને એમની સાથે સુંદર સાથનો સમૂહ. હવે એમની જે એન્ટ્રી પડી ને એમાં બધાએ જોયું કે આ શ્રીજી એટલે સ્વામી શ્રી પ્રાણનાથજી એ તો ઓળખતા ના હતા, કોઈ સંત મહાત્મા છે એવી ધારણા હતી. તો કે છે આ એક કેવા સંત મહાત્મા છે, એમને ભગવા કપડા પહેર્યા નથી. કારણ કે મોટા ભાગના બધા જ હિન્દુ સંપ્રદાયના જે આચાર્યો હોય, સાધુ સંતો હોય, એ ભગવા વસ્ત્ર પહેરતા હતા. જ્યારે શ્રીજી સંપૂર્ણ સફેદ વસ્ત્ર ધારણ કર્યા હતા. જો અહીં શ્રીજી વસ્ત્રમાં છે ને સંપૂર્ણ સફેદ વસ્ત્ર છે, અને એમની સાથે સુંદર સાથનો સમૂહ જે બેઠો છે એ પણ સંપૂર્ણ સફેદ વસ્ત્ર પહેરી અને બિરાજમાન હતા. એમને જોઈને થયું કે ભાઈ સફેદ વસ્ત્રો છે, ગળામાં માળા પણ છે, કપાળમાં તિલક પણ કંઈક અલગ છે પાછું. આ જોઈને બધાને વિચાર થયો કે આ કયા સંપ્રદાયના મહાત્મા છે, એના ભક્તો છે. કારણ કે અગાઉ કોઈ આ જોયું જ નતું. અને બીજી એ પણ બાબત હતી કે તે વખતે ઔરંગઝેબનું શાસન હતું. એટલે સ્વાભાવિક છે કે હિન્દુઓ જો હોય તો ઔરંગઝેબનો ત્રાસ હોય જ, હિન્દુઓ ઉપર ચાપતી નજર પણ નાખે. એટલે એક એ પણ ડર હતો કે કદાચ આ ઔરંગઝેબના મોકલેલા માણસો તો નથી ને. જો બે વાત છે, કયો સંપ્રદાય છે તો ખબર નથી, કંઈક નવું લાગ્યું એટલે આ ડર ઉત્પન્ન થયો. એટલે બધા એકબીજાને કહ્યું કે ભાઈ આ કોણ છે, આપણે પૂછપરછ કરવી પડે, હો, ચેતતા રહેજો. તો હવે શું થશે, બધા શ્રીજી જો બેઠા હતા એમની ફરતે આવી અને બેઠા, અને શ્રીજીને પૂછ્યું કે મહાત્માજી, અગાઉ આપને અમે ક્યારે જોયા નથી, કૃપા કરી આપનો પરિચય આપો. કારણ કે તમે સનાતન હિન્દુ ધર્મના જે પ્રચલિત સંપ્રદાય જે છે એમાંના તમે લાગતા નથી, કારણ કે અગાઉ ક્યારે ભેટો થયો નથી. શ્રીજી કે તમારા પ્રત્યેક સવાલના જવાબ હું આપીશ, પરંતુ પહેલા એ વાત તો સમજો કે સાચો ધર્મ શું છે. મૂળ પાયાની વાત સમજીએ આપણે, ત્યાર પછી આગળ વાત કરીએ. આપણે સનાતન ધર્મ છે
એના પ્લેટફોર્મ પર અહીંયા આગળ ભેગા થયા છીએ અને એમાં ભેગા થઈ અને ગંગા સ્નાન માટે આપણે લડીએ છીએ, તે યોગ્ય છે ખરું? તમને લાગે છે આ જે તમે લડો છો એ યોગ્ય છે? સીધો આ સવાલ કર્યો શ્રીજીએ. કારણ કે શ્રીજીને એક જ નજરની અંદર ખબર પડી જાય કે શું સિચ્યુએશન છે અને મારે શું સમજાવવાનું છે. શ્રીજી કહે છે પહેલા હૃદયને શુદ્ધ કરવું જોઈએ. સુંદર સા જુઓ, શ્રીજી ની એક જે વાણી છે એ પાયામાં ધર્મ કોને કહેવાય એ સમજાવવા માંગે છે. હૃદયની અંદર નકાણો મેલ હોય પછી તમે દિવસની અંદર 10 વાર સ્નાન કરો એનો કોઈ અર્થ છે નહીં. શ્રીજી કહે છે જ્યાં સુધી મેલ રૂપી કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર, ઈર્ષા અને દ્વેષ દૂર ન થાય ને તો સુધી બાહ્ય સ્નાન ગમે તેટલું કરો એનો કોઈ અર્થ નથી. શ્રીજી કહે છે કે હૃદય પવિત્ર થાય ને પછી જ આત્મદ્રષ્ટિ ખુલે છે. અને એ જે બોલ્યા એની સાથે જ કિરંતન ને પ્રકરણ ઉતરે છે અંદર નાહી નિર્મલ, અંદર નાહી નિર્મલ, ફેર ફેર નહાવે બાહેર, અંદર નાહી નિર્મલ. બહુ સુંદર આ પ્રકરણ છે. એમાં શ્રીજી કહે છે કે ભાઈ તમારો અંતઃકરણની અંદર આ બધો સંસારની જેટલી કહેવાય એ બધી કામનાઓ ભરેલી છે. કામ, ક્રોધ, લોભ, મોહ, ઈર્ષા, અહંકાર તે ઠસ ભરેલું છે અંદર. અને પછી તમે બાહ્ય વેશભૂષા એટલી સુંદર કરો તો હા કેટલાક ભોળા માણસને તમે છેતરી શકશો, પરંતુ સચ્ચિદાનંદ પરમાત્માને ક્યારેય છેતરી શકશો નહીં. પરમાત્મા પ્રાપ્ત ના થાય અંદરથી જ નિર્મળ થવું પડે. હૃદય પેલા નિર્મળ કરવાનું છે. હૃદય નિર્મળ કરવું એ ધર્મ ઉપર ચાલવાનું પહેલું પગથિયું છે. જો ધર્મ કોને કહેવાય સુંદરસાજી અહીંથી શરૂઆત થાય છે. શ્રીજી આગળ બધા સંપ્રદાયના લોકો ભેગા થઈને પરિચય માંગવા લાગ્યા કે હવે આ જે મહાત્મા કોણ છે ખરેખર આપણે સાંભળવું છે, જાણવું છે. ત્યારે શ્રીજી કહે હા 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 શાંતિ રાખો, ધીરજ રાખો. પહેલા તમારી ચિત્ત વૃત્તિ છે ને એકદમ શાંત બનાવો. કારણ કે ચિત્ત વૃત્તિ શાંત નહીં હોય ને તો હું શું કહેવા માંગુ છું તમે સમજી શકશો નહીં. તમારા બધાના સંપ્રદાય છે ખૂબ જ પ્રાચીન છે. આપ સર્વે સનાતન ધર્મવાળા છો, એનું ગૌરવ છે. હવે કૃપા કરીને વારા ફરતી દરેક સંપ્રદાય વાળા પોતાનો પરિચય આપો અને તેમાં મને કોઈ જિજ્ઞાસા થાય તો હું પૂછીશ. તો તે વખતે ગુસ્સો કર્યા વગર મને યોગ્ય જવાબ આપવા માટે વિનંતી છે. જો સુંદર સાજી આ સ્વામીશ્રી પ્રાણનાથજી એટલે કોણ? પૂર્ણ બ્રહ્મ સચ્ચિદાનંદ સ્વરૂપ શ્રી અક્ષરાતીત પરમાત્માની આવેશ શક્તિ જેમની અંદર છે, જેમના સત અંગ સ્વરૂપ અક્ષર બ્રહ્મ ના ઈશારાથી એક પળની અંદર આવા અનંત અક્ષર બ્રહ્માંડ ઉત્પન્ન પણ થાય ને લય પણ થાય. એ સચ્ચિદાનંદ પરમાત્માની આવેશ શક્તિ કેટલી વિનંતીથી વાત કરે છે. આ છે મહાનતા. વિનંતી કરે છે. એટલે જો અહીંયા આગળ શ્રીજી બેઠા છે, અહીંયા આગળ તો આપણે ચિત્રાત્મક બતાવ્યું છે, પરંતુ હકીકતની અંદર જ્યાં લાખોની મેદની હોય તે વખતનો આપણે વિચાર કરીએ કે વિશાળ મંચ હશે. એ ભવ્ય વિશાળ મંચ ઉપર
શ્રીજી બેઠેલા હશે અને અન્ય સંપ્રદાયના આચાર્યો બેઠેલા હશે અને એમની આગળ લાખોની મેદની સાંભળતી હશે. તો સૌ પ્રથમ 4 સંપ્રદાય, મુખ્યત્વે 4 સંપ્રદાય છે આપણા હિન્દુ સનાતન ધર્મની અંદર. રામાનુજ સંપ્રદાય, નિંબાચાર્ય જેને નિમાનુજ પણ કહેવામાં આવે છે, એ નિંબાચાર્ય સંપ્રદાય, વિષ્ણુ શ્યામ સંપ્રદાય અને માધવ સંપ્રદાય. જો સુંદરસાજી ક્યારેક એવું પણ બને આપણને આમાંના કેટલાક નામ પણ ના સાંભળ્યા હોય, આપણે કહીએ કે હા આપણો ધર્મ કયો, હિન્દુ સનાતન ધર્મ એ અમારું મૂળભૂત પ્લેટફોર્મ છે, પણ આ પ્લેટફોર્મ પર કેટલા બધા રંગબેરંગી પુષ્પો છે, એ પુષ્પોનું આગવું મહત્વ છે. અને એની અંદર બિલકુલ મધ્યમાં શ્રીજી ની શોભા નિરખાઈ રહી છે. એમનું તેજ છે, એ તેજ અને જોશીલી વાણીથી બધા પ્રભાવિત થઈ રહ્યા છે. અહીંયા આગળ શું કહે છે? સૌ પ્રથમ રામાનુજ સંપ્રદાય વાળા આવે છે અને પોતાનો પરિચય આપે છે. જો આ રામાનુજ સંપ્રદાયના મહાત્મા છે અને આ સ્વામી શ્રી પ્રાણનાથજી, શ્રીજી. તો રામાનુજ સંપ્રદાય વાળા એમના એ આચાર્ય છે એ ઉભા થાય છે અને કહે છે કે હું મારા સંપ્રદાયનો પૂરેપૂરો તમને પરિચય આપું છું. એટલે દરેક જણનો પરિચય કેવો હોય એ પણ આપણે સમજીએ. પણ નામ સાંભળ્યું કે રામાનુજ સંપ્રદાય છે ખરો, પરંતુ એની અંદર જે એનું હાર્ડવેર જે છે, એનું સોફ્ટવેર છે, અહીં આગળ આપણે જોવા મળશે. તો જુઓ, આ રામાનુજ સંપ્રદાય છે એનો સિદ્ધાંત શું કે છે? વિશિષ્ટ દ્વૈતવાદ સિદ્ધાંત કે છે. હવે સામાન્ય રીતે દ્વૈતવાદ, દ્વૈત એટલે શું? રાત દિવસ, સુખ દુઃખ, આ બધા ભાવો આ સંસારની અંદર જોવા મળે અને દ્વૈત કહેવામાં આવે. પરંતુ એમાં જે વિશિષ્ટ દ્વૈતવાદ, દ્વૈતવાદથી પરે જે વિશિષ્ટ દ્વૈતવાદ નો સિદ્ધાંત બતાવે છે અહીંયા આગળ. ત્યાર પછી એમનું ગોત્ર શું? તો કે અમારું ગોત્ર અચ્યુત છે. આ ગોત્ર વિશે આપણને ખબર નહીં હોતી. આપણા પોતાના પણ ગોત્ર હોય છે અને સંપ્રદાયના પણ ગોત્ર હોય છે. પછી કે છે વર્ણ કયો? તો કે અમારો વર્ણ છે શુક્લ વર્ણ. દરેકનું શાસ્ત્ર હોય છે. તો કે વેદની અંદર સામવેદ છે, એ અમારું શાસ્ત્ર છે. પછી મુક્તિ, અમારા સંપ્રદાયની અંદર જાપ કરવાથી, અમારો સંપ્રદાય અપનાવવાથી વૈકુંઠની સામીપ્ય મુક્તિ મળે છે. હવે આપણે જોઈશું વૈકુંઠ ક્યાં આવેલું છે, અને એમાં પછી 4 પ્રકારની મુક્તિ, અને 4 પ્રકારમાંથી સામીપ્ય મુક્તિ મળે છે. પછી કે છે અમારું મુક્તિ સ્થાન ક્યાં છે? તો કે વૈકુંઠ એ અમારું મુક્તિ સ્થાન છે. બતાવું છું વૈકુંઠ ક્યાં આવેલું છે. પ્રદક્ષિણા, તો કે સુમેરુ પર્વત છે, એની ફરતે પરિક્રમા કરીએ છીએ. ભાઈ તમારા આચાર્ય કોણ? તે વૈકુંઠમાં જે ભગવાન છે, વિષ્ણુ ભગવાન, એ જ અમારા આચાર્ય. અમારું સર્વે સર્વા વૈકુંઠ જ છે. ક્ષેત્ર કયું તમારું? તો કે છે પદ્મનાભ, એ અમારું ક્ષેત્ર છે. તમારા ઈષ્ટ કોણ? તો કે ભાઈ વૈકુંઠની અંદર વિષ્ણુ ભગવાન એમના આચાર્ય છે, તો એ લક્ષ્મીજી છે ને, એ લક્ષ્મીજી એમના ઈષ્ટ છે. આપણે ઈષ્ટ દેવી કહીએ ને, હા ઈષ્ટ. તમારું ધામ કયું? તો આ ભારત ભૂમિની અંદર જે રંગનાથ છે, રંગનાથ એ અમારું ધામ છે. તીર્થ, તીર્થ એટલે કઈ નદી તમારી તીર્થમાં ગણાય છે? જો તમે સ્નાન કરવા માટે જાઓ છો તો કાવેરી નદી એ એમનું તીર્થ છે.
ભાઈ તમારી દેવી કઈ? તો કમલાજી એ અમારા દેવી છે. દરેકની કુળ દેવી હોય છે, એમ દરેક સંપ્રદાયની અંદર પણ દેવી હોય છે. તો જો કમલાજી એમના દેવી છે. અને દેવતા કોણ છે? નારાયણ અમારા દેવતા છે. તો પછી તમારી શાખા કઈ? અનંત વ્યાપક બ્રહ્મ. બરાબર, અનંત વ્યાપક બ્રહ્મ. બ્રહ્મની અંદર આપણે કે સગુણ, સાકાર, નિર્ગુણ, નિરાકાર. તો એ નિરાકાર બ્રહ્મની વાત કરી કે જેનો કોઈ આકાર નથી અને અનંત સુધી વ્યાપ્ત છે. એ અમારી શાખા છે, અનંત વ્યાપક બ્રહ્મ. હવે શ્રીજી એક જવાબ આપે છે. પ્રાણનાથજી કહે છે, શ્રીજી કહે છે, તમે આ જે કે સમજાયું એ બધું 14 લોકની અંદર બતાવ્યું છે. 14 લોકના બ્રહ્માંડની અંદરની વાત કરી તમે. અને શાસ્ત્રો મુજબ મહાપ્રલય થાય ત્યારે આ 14 લોકના બ્રહ્માંડનો, આ જગતનો લય થાય છે. ત્યારે આપની મુક્તિ સ્થાન ક્યાં રહેશે? વાહ સાહેબને કોઈ જવાબ આપી શક્યા નહીં, કારણ કે અગાઉ આવું કોઈ કહ્યું જ નથી. શ્રીજી શું કહેવા માંગે છે એ સમજાવીએ આપણે. તો જો આપણે એ સ્કીમેટિક ડાયાગ્રામ છે એની અંદર બતાવ્યું છે આ પરમધામ છે. પરમધામની અંદર સચ્ચિદાનંદ અક્ષરાતીત પરમાત્મા રાજજી, શ્યામાજી અને આ બ્રહ્માંગનાઓ મૂળ મિલાવવામાં બિરાજમાન છે, જેનું આપણે ચિંતન કરીએ છીએ. હવે આ રાજી નું સત અંગ એટલે અક્ષર બ્રહ્મ અને આનંદ અંગ એટલે શ્યામા મહારાણી. હવે રાજીના સત અંગની વાત કરીએ. રાજીનું સત અંગ એટલે અક્ષર બ્રહ્મ. એ પણ પરમધામની અંદર, અક્ષરધામની અંદર કુટસ્થ સ્વરૂપ ધરાવે છે. એમની સાથે મહાલક્ષ્મીજી છે. હવે એ જે અક્ષર બ્રહ્મ છે એમનું અંતઃકરણ છે એને બેહદ મંડળ કહેવામાં આવે છે. તો જો અહમ સ્વરૂપ સત સ્વરૂપ, ચેત સ્વરૂપ કેવલ બ્રહ્મ, બુદ્ધિ સ્વરૂપ સબલિક બ્રહ્મ અને મન સ્વરૂપ અવ્યાકૃત બ્રહ્મ. હવે અક્ષર બ્રહ્મ જે છે એના મન સ્વરૂપ અવ્યાકૃત બ્રહ્મ દ્વારા આવા અનંત ક્ષર બ્રહ્માંડ ઉત્પન્ન પણ થાય છે અને લય પણ થાય છે. તો જેની ઉત્પત્તિ થાય એનો લય થાય. તો એ બતાવીશું. જો અક્ષર બ્રહ્માંડ એની અંદર સૌ પ્રથમ આદિનારાયણ ઉત્પન્ન થયા અને આદિનારાયણના સપનોનો વિસ્તાર એટલે કહીશું ક્ષર બ્રહ્માંડ, જેને નાશવંત નારાયણની સૃષ્ટિ પણ કહેવામાં આવે છે. અને આ જે ક્ષર બ્રહ્માંડ છે એનું આ વિસ્તૃત અહીં દર્શન કરી શકાય છે. એમાં બિલકુલ મધ્યમાં મૃત્યુલોક છે, જેમાં આપણે રહીએ છીએ. મૃત્યુલોકથી 7 તલ નીચે છે. અતલ, વિતલ, સુતલ, તલાતલ, મહાતલ, રસાતલ ને પાતાળ. એની નીચે છે શેષ નારાયણ. જ્યારે આ જે મૃત્યુલોક છે એનાથી પરે 6 લોક છે. બરાબર, એટલે આમ કુલ 14 લોકનું બ્રહ્માંડ થયું. આ 14 લોકનું. તો એમાં મૃત્યુલોકથી ઉપર ભૂલોક, સ્વર્ગલોક, મહરલોક, જનલોક, તપલોક અને આ સતલોક. અને સતલોકની અંદર આ વૈકુંઠ આવેલું છે. મધ્યમાં વૈકુંઠ છે. બરાબર, એની ડાબી બાજુ છે, બરાબર, એની જમણી બાજુ છે કૈલાસધામ અને જમણી બાજુ છે આ બ્રહ્માપુરી. તો આ જે વૈકુંઠ ધામ છે એ વૈકુંઠ ધામની પહોંચ બતાય છે અહીંયા આગળ. અને શ્રીજી કહે છે કે આ ક્ષર બ્રહ્માંડ સંપૂર્ણ મહાપ્રલયની અંદર એનો લય થાય છે. હવે આ લય થઈ જાય એટલે એની અંદર રહેલા જીવો જે છે આ વૈકુંઠ ધામનો પણ લય થયો. બરાબર, આ ત્રિદેવ અને એમના ધામ આ બધાનો લય થાય. ત્યારે એમનો લય થાય ત્યારે અખંડ મુક્તિ ક્યાં રહી? જ્યાં સુધી લય નથી થતો ત્યાં સુધી તમને એ મુક્તિનો આનંદ મળે. પણ જ્યારે આ ક્ષર પુરુષ જે છે, ક્ષર બ્રહ્માંડ, એનો આખાનો લય થાય
ત્યારે મુક્તિ ક્યાં, એ અહીંયા આગળ સ્પષ્ટ સમજ પડતી નથી. એ સમજાવો. હવે આ વાતની તો ખબર જ નથી અમને, એટલે પછી બેસી ગયા. ત્યાર પછી બીજા આચાર્ય ઉભા થાય છે. નિંબાચાર્ય સંપ્રદાયના આચાર્ય ઉભા થયા. હવે એમણે પણ જોરશોરથી પોતાના સંપ્રદાય વિશે સમજાવ્યું કે ભાઈ જુઓ, અમારી જે શાળા છે ને, હા, જે કે સંપ્રદાય એની શાળા, તો કે અમારી શાળા તો મથુરા છે. આ ગોકુળ, મથુરા, વૃંદાવન કે છે એ શાળા અમારી. અને અમારા ઈષ્ટ કોણ? તો રૂકમણીજી અમારા ઈષ્ટ છે. અમારું શાસ્ત્ર કયું? તો કે અર્જુવેદ એ અમારું શાસ્ત્ર છે. અને અમે જાપ કરી છે કોનો? હરિનામ, હરિનામ, હરિઓમ, 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 હરિના નામનો જાપ કરીએ છીએ. અમારી દેવી કોણ છે ખબર છે? વૃંદા એ અમારી દેવી છે. દરેક સંપ્રદાયની અંદર દેવી પણ હોય છે. અમને અમને પણ વૈકુંઠમાં મુક્તિ મળે છે, પરંતુ સારૂપ્ય પ્રકારની મુક્તિ છે. એનાથી ચડાતી સૌથી શ્રેષ્ઠ મુક્તિ સારૂપ્ય, વિષ્ણુ ભગવાનના રૂપની અંદર જ સીધો સમાવેશ થાય છે. સારૂપ્ય મુક્તિ છે. મંત્રનો જાપ કરીએ છીએ. ઓમ પ્રણવ બ્રહ્મ નો જાપ કરીએ છીએ અને ગાયત્રી મંત્રનો પણ જાપ કરીએ છીએ. તો જો આ તો બહુ જ જૂના સંપ્રદાય છે, બહુ જ પ્રાચીન સંપ્રદાય છે. અને કે છે અમારા આચાર્ય કોણ? તો કે 4 સનકાદિકોની વાત આવે છે. એ સનકાદિક અને નારદ મુનિ એ અમારા આચાર્ય છે. અને અમારા ઋષિ તો કે દુર્વાસા મુનિ એ અમારા ઋષિ છે. અને દેવતા તો કે છે ગરુડજી અમારા દેવતા છે. આવો અમારો શ્રેષ્ઠ સંપ્રદાય છે. હવે સ્વામી શ્રી પ્રાણનાથજી નો જવાબ આપીને કહે છે કે આપે જે કઈ રજૂઆત કરી, તમે જે કે સંપ્રદાયનું બતાવ્યું, એમાં થોડીક જગતની અને થોડીક જગતથી પરેની અખંડ વાત કરી. આ 2 વાત તો થઈ, બરાબર? કેમ, કઈ રીતે? તો આ જગતની અંદર જે કઈ એમના તીર્થ સ્થાન છે એની વાત કરે, તેને કેવી છે કે જગતની વાત કરી. કેટલીક વિષ્ણુ ભગવાન વૈકુંઠની વાત કરી, અને કેટલીક થોડી ઘણી વાત એમણે કરી તો કે છે પરેની વાત કરી. ઓમ પ્રણવ બ્રહ્મ, તો કે આ 14 લોકના બ્રહ્માંડની અંદર પણ પ્રણવ બ્રહ્મ છે. અને એનાથી પરે જે અવ્યાકૃત બ્રહ્મ ખરો ને, એમાં અખંડ સ્વરૂપ છે પ્રણવ બ્રહ્મ અને ગાયત્રી શક્તિનું. તો એ સત્યની વાત પણ તમે કહી છે. હવે તમે સત્યની વાત પણ કરો છો અને આ જગતની અસત્યની પણ વાત કરો છો. બંને વાત કરી તમે. પરંતુ હકીકતની અંદર સત્ય અને અસત્ય ક્યારે સાથે રહી શકતા નથી. બિલકુલ સાચી વાત. માયા અને બ્રહ્મ ક્યારે સાથે રહી શકે ખરા? ના. જો માયા આવી એની સાથે ભ્રમ જાય છે, અને જો ભ્રમ આવ્યા તો માયા ભાગી જાય છે. બંને સાથે રહેતા નથી. હા, બાહ્ય દંભની અંદર બધું જ થતું હોય છે, પણ હકીકતની અંદર સત્ય અને અસત્ય ક્યારે સાથે રહી શકતા નથી. સત્ય એટલે બ્રહ્મ, અસત્ય એટલે માયા. પછી કહે છે જ્યાં સુધી સદગુરુના ચરણ કમલ પ્રાપ્ત નહીં કરો, ત્યાં સુધી આ ભવસાગર પાર ઉતરશો નહીં. બહુ જ મોટી વાત કરી કે સાચા સદગુરુ ખોજત સદગુરુ પાઈએ, સદગુરુ સંગ કરતા. સ્વામીજીએ વાણીની અંદર કહ્યું છે કે શોધતા રહો. જીવનની અંદર કોઈ એક ગુરુ કર્યા પછી એમની પાસે જ્ઞાન લો, બીજા પણ ગુરુજી છે એમના પાસે જ્ઞાન કરો, ભાઈ તમને તમારી અંદર ખરેખર આત્મજ્ઞાનનો પ્રકાશ ક્યાંથી આવે છે? એ જે પ્રકાશ જ્યાંથી મળે એ સાચા સદગુરુ.
આપણી પાસે તો સાચા સદગુરુ મળ્યા છે, ધનશ્રી દેવચંદ્રજી, સ્વામી પ્રાણનાથજી, અને ત્યાર પછી એ વાણીને આપણને સમજાઈ રહ્યા છે આપણા આચાર્યશ્રી, આપણા પરમહંસ મહારાજ, એક પછી એક જે આપણા સંતો, વિદ્વત વર્ગ જાગરણનું કાર્ય કરી રહ્યા છે. એ કોની કૃપાથી થાય છે? એ મૂળ સદગુરુની કૃપાથી થાય છે. સદગુરુ મેરા શ્યામજી, મેં અહનિશ ચરણે રહું. એ રાજ્યની જે આવેશ શક્તિ છે એ સદગુરુ રૂપે આપણને જગાડી રહી છે. તો આપણી ઉપર કૃપા થાય અને આ મનુષ્યત્વને પ્રાપ્ત કર્યું છે, અને મનુષ્યત્વને પ્રાપ્ત કર્યા પછી સાચા સદગુરુ આપણા સંપર્કમાં આવે અને એમની સાથે આપણે ચર્ચા સાંભળવાનો મોકો મળે. કેટલા બધા એના પેરામીટર્સ છે, એ બધા પાર કરવા પડે છે. અને એ સદગુરુ પ્રાપ્ત કરવા, એમની વાણી સાંભળવી, એમની ઉપર શ્રદ્ધા ઉત્પન્ન થવી, અને ત્યાર પછી આપણી અંદર આત્મ જાગૃતિ થવી. આ આત્મ જાગૃતિ છેલ્લું સ્ટેપ છે, એ થાય. આત્મ જાગૃતિ એટલે શું? તો કે આપણને રસ પડે એ બાબતની અંદર. સદગુરુનું દર્શન કરી અને આપણે એક નીરવ શાંતિનો અનુભવ થાય, એક ઉર્જાનો અનુભવ થાય. તિથિ બેઠે ગજાગે ધામ, એવા સચિદન પરમાત્મા જે છે એમની ઝાંખી થાય. તો એ સદગુરુના ચરણ કમળ પ્રાપ્ત થાય એટલે એ ચરણ કમળને આપણે છોડવાના નથી. એ આપણને ભવસાગર પાર ઉતારશે. પણ જ્યાં સુધી સદગુરુના ચરણ કમળ પ્રાપ્ત નહીં કરો ત્યાં સુધી ભવસાગર પાર ઉતરશો નહીં. ગમે તેટલા પ્રયત્ન કરો, નહીં પ્રાપ્ત થાય. એટલે આ મનુષ્ય જન્મ મળ્યો છે, તારતમ વાણી મળી છે, અને આપણે સદગુરુ સમજાઈ રહ્યા છે. તો સમજવાનું છે, આત્મસાત કરવાનું છે, અને દિન પ્રતિદિન આપણી જે નિષ્ઠા છે એમાં વધારો કરવાનો છે. કારણ કે આ શરીરનો ભરોસો નથી. આ ક્ષર ભંગુર આપણને દેહ મળ્યો છે, માટીના ઘડાની જેમ ક્યારે ફૂટી જાય કશું કહેવાય નહીં. એટલે એ તારતમ મંત્રનો જાપ કરી લેવાનો છે અને રાજ્યને આપણા સચ્ચિદાનંદ સ્વરૂપ અક્ષરાતીત પરમાત્મા એમના સ્વરૂપને ઓળખી લેવાનું છે, પરમધામને ઓળખી લેવાનું છે, આપણા સ્વ સ્વરૂપને ઓળખવાનું છે. સદગુરુ મહારાજની ચરણોમાં સમર્પિત થવાથી બધું જ આપણને પ્રાપ્ત થાય છે. હવે આ સાંભળીને નિમાનું સંપ્રદાયના લોકો મૌન થઈ ગયા, કારણ કે અગાઉ આવી વાણી, આવું જ્ઞાન એમણે ક્યારે સાંભળ્યું નતું. હવે આના પછી પણ બીજા જે સંપ્રદાયના જે છે એ આચાર્યો આવશે અને પોતાના સંપ્રદાયની જે વિશેષતા છે એ રજૂ કરશે. ને શ્રીજી એનો પણ બહુ જ પ્રેમથી, મીઠાશથી ચા પણ આપે છે, અને છેલ્લે પોતાનો જે નિજાનંદ સંપ્રદાય છે એનો પણ પૂરેપૂરો પરિચય આપે છે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય, સદગુરુ મહારાજ કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય. પ્રણામ સુંદર સાજી, સુંદર સાજીના ચરણોમાં મારા કોટાન કોટી પ્રણામે.